78માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સૌ પ્રથમ તો આપ સૌને શુભકામનાઓ। આજના પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા પ્રાંત અધિકારી આદરણીય એનડી પટેલ સાહેબ, અમારા મંડળના સૌ સાથી મિત્રો, બધા બાળકોની મમ્મીઓને જય શ્રી કૃષ્ણ। પપ્પાઓ નારાજ ના થાય એટલા માટે એમને પણ રામ રામ। આપણને બધાને ખબર છે કે આજે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે આઝાદ થયા। 1857નો વિપ્લવ અને 1947 આટલા વર્ષો સુધી આ આઝાદીની લડાઈ ચાલી। અનેક લોકો એ પોતાનો જાન એમાં કુરબાન કર્યો। આઝાદીની લડાઈમાં આપણે બધા ગૌરવ લઈ શકીએ કે ગુજરાતના બે મહાનુભાવોનું મુખ્ય યોગદાન રહ્યું। એક સરદાર વલ્લભભાઈ પટેલ અને બીજા ગાંધી બાપુ। અને અત્યારે વાત કરીએ તો ભારતનો જે રોકેટ ગતિએ વિકાસ થઈ રહ્યો છે એમાં પણ બે ગુજરાતીઓનું મહત્વનું યોગદાન છે, આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ। હું તો ભાગ્યશાળી છું કે એ બંને મને ઓળખે છે। મિત્રો, આઝાદી એમને મળી નથી, એના માટે અનેક લોકોએ સંઘર્ષ કર્યો, અનેક લોકોએ પોતાના જાનનું બલિદાન આપ્યું। અને એ વખતે આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીએ લખ્યું કે રક્ત ટપકતી સો જોડી સમરાગણથી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સહેજ દિછાવે, ઘાયલ મરતા મરતા માતની આઝાદી ગાવે। એટલે રણમાં મેદાનમાં ઘાયલ થયેલો વ્યક્તિ એ પથારી પર બેઠો બેઠો પણ ભારત માતા કી જય બોલે। અને આટલા સંકટો પછી આપણને આઝાદી મળી। આઝાદી મળ્યા પછી ભારતના બે ટુકડા થયા। સાહેબ, અટલ બિહારી વાજपेयी એના પછી એક કવિતા લખી कि 15 अगस्त कहती है आजादी अभी अधूरी है, सपने सच होने बाकी है, रावी की कसम न पूरी है। 1930માં જે રાવીના કિનારે લાહોરમાં અધિવેશન મળેલું એમાં જે શપથ લીધેલી બધાએ કે ભારતને આઝાદ કરીશું, પણ આપણું સપનું તો અખંડ ભારતને આઝાદ કરવાનું હતું। આપણે ટુકડા આપણી કલ્પના નહોતી। અને એનું દુઃખ વાજપેયીએ એ કવિતામાં ખૂબ મોટી લાંબી કવિતા છે, એમાં વ્યક્ત કરેલું છે। એટલે આપણી બધાની હવે ફરજ બને છે કે એક સારા નાગરિક બનીએ। મિત્રો, દેશભક્તિ આ 15મી ઓગસ્ટ આવે, આવું કશું થાય, યુદ્ધ થાય એટલે દેશભક્તિમાં ઉછાળ આવે। પણ દેશભક્તિ એટલે ફક્ત આ કામ કે એ કામ નથી, આપણને જે કામ મળ્યું, આપણને જે કામ ભગવાને આપ્યું, આપણને જે કામ મળ્યું એ કામ જો પૂરી નિષ્ઠાથી કરીએ તો એ દેશભક્તિ છે। એક પ્રોફેસર એ પૂરી નિષ્ઠાથી પોતાના બાળકોને ભણાવશે તો એ દેશભક્તિ છે। એક મજૂર પૂરી નિષ્ઠાથી મજૂરીનું કામ કરશે તો એ પણ દેશભક્તિ છે। આપણા એનડી પટેલ સાહેબ જેવા અધિકારી એ પૂરી નિષ્ઠાથી પ્રજાને ન્યાય આપશે, એમનું કામ કરશે તો એ પણ દેશભક્તિ છે। એટલે આપણે બધા જો આપણને મળેલું કામ આપણે પૂર્ણ રીતે, સારી રીતે, નિષ્ઠાથી, પ્રામાણિકતાથી કરીશું તો એ પણ દેશભક્તિ છે। અને દેશને જો આગળ લઈ જવું હશે તો દરેક નાગરિકે જાગૃત થવાની જરૂરિયાત છે। આપણા બધાના મનમાં કેવું હોય છે કે ફોજમાં ભરતી થવી એ ખૂબ સારું છે, પણ બધાને એવું છે કે પાડોશીનો છોકરો જાય, મારો છોકરો ફોજમાં જાય નહીં। એટલે આ માનસિકતામાંથી પણ બહાર આવવાની જરૂર છે। મિત્રો, આઝાદ થયા ત્યારે તો આપણે ટાંકણી પણ બનાવી શકતા નહોતા, આજે આપણે જેટ વિમાન બનાવીએ છીએ। એટલે દેશે ખૂબ પ્રગતિ કરી છે। આજના આ પ્રસંગે આપ સૌને શુભકામનાઓ। મહેશભાઈની ટીમે એમના બાળકોમાં જે કળા રહેલી છે, એમાં જે આવડત છે એને બહાર લાવવાનું પણ કામ ખૂબ બખૂબી કર્યું છે। એટલે એમને પણ, એમની ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આપને બધાને ફરીથી શુભકામનાઓ। વસ્તુ વંદે માતરમ।
अधिकारी सर श्री एनडी पटेल सर को नम्र निवेदन करूंगी कि यहाँ पर पधारे और 2 शब्द कहेंगे। આજના આઝાદી મળ્યાના 78મા વર્ષમાં આપણે જ્યારે ભારત વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે આપ સર્વને આઝાદી પર્વની આપને શુભેચ્છાઓ પાઠવું છું। આમ તો અધિકારી છું એટલે બહુ બોલતા મને બહુ ખાસ આવડે નહીં, અમને લખતા વધારે આવડે, પણ 2-4 વસ્તુનું આપણે ખાસ કહીશ કે આઝાદીના 78 વર્ષમાં આપણે જ્યારે પ્રવેશ કર્યા છે, 78 વર્ષ આપણા પૂરા થયા છે, ત્યારે શું આપણે આઝાદ છીએ ખરા? આપણી જાતને આપણે ખાલી આત્મપ્રશ્ન પૂછવાની જરૂરિયાત છે કે આપણે ખરેખર આઝાદ થયા છે? આઝાદ થયા છે બદીઓથી કે જે વર્ષોથી આપણા ત્યાં ઘર કરી ગઈ છે? આઝાદ થયા છે માનસિકતાથી કે જે માનસિકતા આપણા બાળકોના વિકાસને રોધે છે? ખરેખર આપણે વિચારવાની એ જરૂરિયાત છે। ઇકો સેફ બંધ કરી, ખરેખર આપણે વિચારવાની જરૂરિયાત છે કે આપણા બાળકને આપણે જે વિકાસ કરવા દેવો જોઈએ એ કરવા દઈએ છે ખરા? દરેક વાલીની એક ભાવના હોય છે કે મારો બાળક એન્જિનિયર બને। મારા પપ્પા બી કહેતા, આજે મને તો એ લાગણી નથી થતી, ખબર નહીં બીજાને થાય છે કે નહીં। મારા પપ્પા એમ કહેતા કે મારો છોકરો ડૉક્ટર કે એન્જિનિયર થવો જોઈએ, પણ ખાલી ડૉક્ટર ને એન્જિનિયર દેશ ચલાવે છે? સમાજની અંદર યોગદાન માત્ર ને ડૉક્ટર ને એન્જિનિયરનું જ છે? ના, નાનામાં નાનો મજૂર હશે એનું પણ એટલું જ યોગદાન છે જેટલું ડૉક્ટર કે એન્જિનિયરનું, કે જેટલું આપણા દેશના વડાપ્રધાનનું છે। માન્ય વડાપ્રધાન તો એમ કહે છે કે દેશના દરેક નાગરિક પોતાનો ગીતામાં કહેલો કર્મ યોગ કરે, બસ ફળની ઈચ્છા ના રાખે। શ્રી કૃષ્ણ ભગવાન જાતે કહી ગયા છે કે તમારે ખાલી કર્મ કરવાનો છે, ફળની ઈચ્છા તમારે રાખવાની નથી। આજે આપણે એ વસ્તુ રાખવાની છે કે આપણે જે બાળકોને અનનેસેસરી પ્રેશર આપીએ છીએ એમાંથી એમને આઝાદી અપાવવાની છે। મારો બાળક બસ નીટ ક્લિયર કરે, GEE ક્લિયર કરે, ના, એ સારો રમતવીર પણ થઈ શકે છે, એ સારો સ્પોર્ટ્સમેન થઈ શકે છે, એ સારો મામલતદાર બી થઈ શકે છે, એ સારો નાયબ કલેક્ટર બી થઈ શકે છે, શું ખબર એ કાલે ભારતનો વડાપ્રધાન બી થાય। આપણે માત્ર એને ખાતર અને પાણી પૂરા પાડવાના છે, એને વિકસવાની દિશા જે છે ને એ કુદરત એને નક્કી કરીને આપી છે, તમે ખાલી એને પ્રોત્સાહન આપો, બસ। બીજું ખાસ એ કહીશ કે અહીંયા જે તિરંગો છે, આ તિરંગો શું છે? તિરંગો 3 કલરના પટ્ટા જે સીવેલા છે એની અંદર દાંડીમાં ભરેલું એક પ્રતીક માત્ર છે। એનો આત્મા એના નાગરિકો છે। જ્યારે ભારતનું બંધારણ ઘડાયું તો ભારતના બંધારણના ઘડવૈયાઓએ સૌથી પહેલો શબ્દ મૂક્યો, એની પ્રસ્તાવના ક્યારેક વાંચજો આપ, અમે ભારતના લોકો, વી ધ પીપલ ઓફ ઇન્ડિયા। એટલે આપણા બધાથી આ ભારત દેશ બને છે, માત્ર એક વ્યક્તિથી ભારત દેશ બનતો નથી। જંગલ હોય ને એની અંદર વાઘ એકલો રહે, એને એકલો જ શિકાર કરવાનો છે। અહીંયા આપણે બધા રહીએ છીએ, આપણે બધાને એકબીજાની જરૂરિયાત છે, આપણે બધા એકબીજા પર અવલંબન કરીએ છીએ। આપણા બધાની એ જવાબદારી છે કે આપણા બાળકને એ શીખવે કે હું નહીં અમે, હું નહીં મારા પહેલાં બીજા। આપણે એમ કહીએ છીએ કે અમેરિકા બહુ સારું છે, સ્વિટ્ઝરલેન્ડ, ફિનલેન્ડ, જે સ્કેન્ડિનેવિયન કન્ટ્રીઝ છે બહુ સારા છે। કેમ સારા છે? કારણ કે એ લોકોને ત્યાં બાળકોને ઘરથુથીમાં એ આપવામાં આવે છે કે બીજાની જે ફરજો છે, બીજાની જે આપણી જે ફરજો છે, આપણા જે કર્તવ્યો છે એ પહેલાં છે, બીજાના જે અધિકારો છે એ પહેલાં છે। આપણે શું કરીએ છીએ, બજારમાં જઈએ એટલે જ્યાં ગાડીને પાર્ક કરવાની જગ્યા મળે ત્યાં આગળ કરીને ભાગી જઈએ। ખરેખર આપણે એ બાળકોને વારસામાં એ જ આપશું? આ વિચારવા જેવો પ્રશ્ન છે। આ જે આપણી વિચારસરણી, આપણે કહીએ છીએ કે ભારત ક્યારે આગળ નહીં આવે, કેમ ના આવે ભાઈ? આ વિચારસરણીમાંથી આજે 78 વર્ષ પછી આપણે આઝાદ થવાની જરૂર છે। એટલે બધા વાલીઓને એક નમ્ર વિનંતી છે
કે ફૂલ ખાલી ઘરમાં મૂકશો ને તો એ કુંડું એકલું રહેશે, આપણે બગીચો બનાવવાનો છે. એટલે આ બધા બગીચાના ફૂલો જે છે એને સાથે રાખવા પડશે, એને ખીલવવા પડશે, એને સારી રીતે ખાતર પાણી આપવું પડશે અને એમને શીખવવું પડશે કે પહેલાં પોતાના કરતાં બીજાની ચિંતા કરે. અને ત્યારે આપણો ભારત દેશ અમેરિકા અને ફિનલેન્ડ સ્વિટ્ઝરલેન્ડ કરતાં બી બહુ સારો બનશે. વધારે આપણો સમય નથી લેતો. આપના બાળકોએ જે બહુ સારી રીતે પરફોર્મન્સ કર્યું છે એ માટે દરેક શિક્ષક મિત્રોને, દરેક વાલીઓને અને જે વ્યવસ્થાપન તંત્ર છે શાળાનું, એ બધાને હું શુભેચ્છાઓ પાઠવું છું. અને ખાસ શિક્ષકોને એટલા માટે કે આપણે બધા જાણીએ છીએ કે તમને એક બાળક સંભાળવાનું હોય તો કેટલું અઘરું પડે છે. મને તો અઘરું પડે છે, અમારી બેબી અહીંયા છે, બરાબર. એટલે કોઈક વ્યક્તિએ 2 જણ વાત કરતા હશે, એમાંથી એક ટીચર હતા અને બીજા એક સામાન્ય માણસ હશે મારા જેવા. એટલે એમ કીધું કે ભાઈ ટીચિંગ ઇઝ લાઈક અ વોકિંગ ઇન અ ગાર્ડન, ઇન અ પાર્ક. ટીચિંગ જે છે એ પાર્કમાં ટહેલવા જેવી વસ્તુ છે, બહુ ઇઝી વસ્તુ છે. એટલે ટીચરે કીધું આઈ થિંક સો, બટ ધ પાર્ક ઇઝ અ જુરાસિક પાર્ક. એટલે આ બધા છે ને નાના નાના ડાયનોસોર જ છે, બરાબર. એમને સંભાળવા કેટલી અઘરી વસ્તુ છે એ દરેક પેરેન્ટ્સને તો ખબર છે. તો એ બધાનો ગુણાકાર થઈને અહીંયા જે આવે છે, બરાબર, એમને સંભાળવા માટે જે આ લોકો જહેમત ઉઠાવે છે, જે શિક્ષકો ખરેખર ભગીરથ કાર્ય કરે છે, એમના માટે એ બધાને અભિનંદનને પાત્ર છે. આપ સર્વે અહીંયા પધાર્યા, મને અહીંયા આગળ આમંત્રિત કર્યો, મારું સન્માન રાખ્યું, મને બોલવાની 2 તક આપી, એ બદલ શાળા વ્યવસ્થાપન કમિટીનો આભારી રહીશ. જય હિન્દ, જય ભારત.